એક કાળવીન પથ્થર આવે અને છીણી રાખીને ગણના ઘા કરો, છીણી આમ મેળાઈ જાય છે, તીખારા જરશે અને નીકળી જાય, પણ પથ્થર નહીં ફાટે. અને એમાંય તમે ઘણી વખત જોયું હોય છે અને તિરાડ પાડી પથ્થર ફાડી અને લાપડિયું ઉગી છે, લાપડિયા નામનું ઘાસ આવે એ ઉગ્યું હોય છે અને પથ્થર ફાટી ગયો હોય છે. એવી રીતે આ હિન્દુ ધર્મમાં ખોટે ખોટા ભગત બની ખોટે ખોટો ભગવો ઓઢી સાધુના વેશમાં શેતાન છુપાયેલા છે. અને ઈ સાહેબ એક જ કામ કરે છે, જેમ ફાવે એમ બીજા ભગવાનને નીચા દેખાડી અને પોતાનું વર્ચસ્વ વધારવા ઈ સ્વામી કે સંત ઊંચા રાખે. પણ ઘણી બાબતમાં સાહેબ આપણે કોકને નીચા દેખાડતા હોય ને તો હકીકતમાં એ આપણે નીચા થતા હોય છે. અને મેં ઘણા સાધુના સંતના ભાષણ સાંભળ્યા છે કે ભગવાન શંકર કુસ્તીમાં હારી ગયા હતા અને હમણાં જ સાળંગપુરની ઘટના, હનુમાનજી મહારાજ પગે લાગે છે એક સંતને. સાહેબ ઈ હનુમાન ખટકીએ ગ્રાસ ત્રિભુવન ખાય, એ બ્રહ્માંડના કોળીઓ કરી જવા વાળા રાક્ષસો સામે ઈ હનુમાન સામે વડ નહોતા લેતા. તો આજના સાહેબ તમે શું દેખાડા છો એ તો ખબર છે ને. આવી રીતના ભારત ભેળાઈ જાય અને એમાં ઘણા કોસું ભરાવી અને આપણા ભાગલા કરી નાખશે. હું દલિત છું, હું બ્રાહ્મણ છું, હું દરબાર છું, આવી રીતના નોખા પાડી હું ભરવાડ છું. તો યાદ રાખજો, ઓલી પાકિસ્તાનની દાઢીઓને આવતા વાર નહીં લાગે હો. અને આજે સાધુના વેશમાં શેતાન છુપાયેલા છે, આ ભગવાનને કલંકિત કરે છે. ઈ ભૂત ભવિષ્યના બ્રહ્મમાં જળ બન્યું છે જગત, એટલે આજ ભળવા બનતા ભગત કરવા મોજું